મોટા ખૂંટવડા ખાતે આવેલ રોજીકી પુલ પર વાહનચાલકો માટે રેડિયમ સેફ્ટીની વ્યવસ્થા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મોટા ખૂંટવડા ગામથી બોરડી ગામને જોડતા રસ્તા પર આવેલ રોજીકી પુલ પરથી પસાર થતા વાહનચાલકોની સલામતી માટે રેડિયમ સેફ્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે માલણ તથા રોજીકી નદીના બંને પુલને નુકસાન થયું હતું. તેમજ સાંકડા રસ્તાઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓને જોખમ ઊભું થતું હતું. આ બાબતે સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ જીંજુવાડિયાએ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સી.વી. સાવલિયા સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતના અનુસંધાનમાં જિલ્લા પંચાયત ભાવનગરની દેખરેખ હેઠળ અગાઉ તાત્કાલિક માટી પુરાણનું કામ કરવામાં આવ્યું હતું. પછી રોડ સેફ્ટી અને મુસાફરોની સુરક્ષા માટે રમેશ જીંજુવાડિયાએ માનનીય ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સાથે વાતચીત કરી સ્થળ નિરીક્ષણના ફોટા અને વિડીયો મોકલી રજૂઆત કરી હતી. ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ આ રજૂઆતને ગંભીરતાથી લઈને સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે માર્ગ અને મકાન વિભાગ ભાવનગરના નાયબ કાર્યપાલક ઇજનેર સી.વી. સાવલિયા દ્વારા આજે રોજીકી પુલ પર રેડિયમ સેફ્ટી લગાવવામાં આવી છે. આ વ્યવસ્થા થવાથી રાત્રિના સમયે પણ વાહનચાલકોને માર્ગ સ્પષ્ટ દેખાશે અને અકસ્માતોની શક્યતા ઘટાડવામાં મદદ મળશે. રિપોર્ટર રાકેશ ગોહિલ, મહુવા. અમદાવાદ. દસ્તક 24 ન્યૂઝ.